સુરતમાં હોમગાર્ડ જવાનો પાસે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દર મહિને રૂપિયા 3 થી 5,000 સુધીની ઉઘરાણીના આક્ષેપ થયા છે। સુરતમાં હોમગાર્ડ જવાનો પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે। હોમગાર્ડ જવાનો પાસેથી દર મહિને રૂપિયા 3 થી 5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપથી પોલીસ બેડા સહિતના વિભાગોમાં ખળભળાટ મચી ગયો હતો। જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે। આ મામલે અનેક રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ ન થતા જવાનોમાં ભારે રોષ વ્યાપી ગયાનું જાણવા મળ્યું હતું। સાથે સાથે પૈસા ના આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ મામલાથી પરેશાન હોવાનું પણ જાણવા મળ્યું હતું। રોજના આશરે રૂપિયા 400 ના વેતન પર કામ કરતા કર્મચારીઓ પાસેથી દર મહિને રૂપિયા 3,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવતા હવે ઉચ્ચ અધિકારીઓ સામે કોણ પગલા સાથેની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે। મેં 2016-17થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું। મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર, અને ખોટી રીતે હેરાન કરે છે। રહેઠાણથી દૂર નોકરી આપે છે। બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલાં એકાદ વર્ષ પહેલાં એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા, જેના ફોટો તમને બતાવી શકું। આ એમના ટ્રાન્ઝેક્શન છે, ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો બરાબર, મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી બરાબર। મેં એ જ કહેવા માંગુ છું કે મેં એમને સીપીમાં જે રજૂઆત સીપી સાહેબ શ્રી પાસે જે રજૂઆત કરી છે એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું। મેં